الفاتحة. બીમારોની શફાયાબી માટે, મોમિનોની હાજતો, દુઆઓ, તમન્ના પૂરી થવા માટે, મોમિનોના દુઃખ, દર્દ, ગમ, વ્યાધિ, પરેશાની, ફિક્ર દૂર થવા માટે, મોમિનીન અને મુસ્લિમીનની જાગૃતિ, હિફાજત, અમાન, ઇજ્જત, કામયાબીની વાસ્તે હરેક મોમિનની હરેક દિલી ઉમ્મીદ પૂરી થાય. જે બી મોમિન જે બી કાંઈ વ્યાધિ, પરેશાની, દુઃખોમાં, ગમમાં મુબતેલા હોય, મસાઈબે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સદકાથી અલ્લાહ જલ્દીથી તેઓ લોકોની તકલીફોને દૂર ફરમાવે. આપણા મરહુમીનના દરજાતની બુલંદીની વાસ્તે, ઝાલિમોની નાબૂદ, ઝલીલ, રૂસવા, તબાહ, બરબાદ થવા વાસ્તે, જન્નતુલ બકી, જન્નતુલ મુઅલ્લાની જલ્દીથી તામીરીની વાસ્તે, ઇમામે ઝમાન અલ ઇસ્લામનો ઝુહૂર જલ્દી થાય, અમો ઇમામે ઝમાન અલ ઇસ્લામના સાચા અંસારોમાં શામિલ થઈ શકે. ખાસો ખાસ મજલિસે હુસૈન અલૈહિસ્સલામની રૂહાની અને બાતની બરકતે, જેમાં કામયાબીની ચાવી છે, એની હુસૂલી માટે બધાય મોમિનીને કરામ સાથે મળી ખુલૂસે દિલની સાથે મસાઈબે જનાબે રસૂલે ખુદા, એહતરામે જનાબે રસૂલે ખુદા ઉપર 3 વખત બાવાઝે બુલંદ સલાવાત. اللهم صل على محمد وآل محمد وعجل فرجه. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. يوما ذكره شرف للذاكرين، يوما شكره فوز للشاكرين، يوما طاعته نجاة للمطيعين. صل على محمد وآله الطيبين الطاهرين. ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولا يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله. روحي وجسمي وأرواح العالمين لك الفداء. يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. مؤمنين الكرام، السلام عليكم ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد. بسم الله الرحمن الرحيم. وإذ قال ربك للملائكة إني جاعل في الأرض خليفة قالوا أتجعل فيها من يفسد فيها ويسفك الدماء
وَنَحْنُ نُسَبِّحُ بِحَمْدِكَ وَنُقَدِّسُ لَكَ قَالَ إِنِّي أَعْلَمُ مَا لَا تَعْلَمُونَ. सलवात बर मोहम्मद व आले मोहम्मद. બિરાદરાની અઝીઝ, માહે મુબારકે રજબ તેજીની સાથે રૂખસત થઈ રહ્યો છે. આજે 19મી રાત આવી ગઈ છે. હવે શબે જુમાના સિલસિલામાં તો આ છેલ્લી મજલિસ છે. આવતા ગુરુવારના તો આવતા શબે જુમાના એક માસૂમ અલૈહિસ્સલામની શહાદતની તારીખ છે. બસ આજે છેલ્લા દિવસો બાકી રહી ગયા છે 11. એની અંદર જેટલું બની શકે ખુલૂસની સાથે, મહેનતની સાથે અલ્લાહની બારગાહમાં કમસ કમ એક નાનો અમલ આપણે કરી શકતા હોય તો એ છે ઇસ્તિગફાર. પોતાના ગુનાહોની માફી માંગવું. પણ કેવી રીતે ઇસ્તિગફાર કરું? એમ નહીં કે તસ્બીહ લઈ લીધા, અસ્તાગફિરુલ્લાહ રબ્બી વ અતૂબુ ઇલૈહ, અસ્તાગફિરુલ્લાહ રબ્બી વ અતૂબુ ઇલૈહ, એમ જ નહીં. મગજમાં હોવું જોઈએ હું કઈ ગુનાની માફી માંગી રહ્યો છું, અને એ પણ રાખે કે શા માટે માફી માંગી રહ્યો છું. એના માટે નહીં કે ફરીવાર એ ગુના હું કરતો રહું. ઇસ્તિગફાર પરવા પછી અલ્લાહની બારગાહમાં દુઆ કરે, માંગે કે આ આદત મારાથી છૂટી જાય. એક દુરૂદ પઢીએ મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. અને 18મી રજબ એટલે આજનો દિવસ જે પસાર થઈ ચૂક્યો છે, એ દિવસ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે એક મોટોમાં મોટો મુસીબતનો દિવસ છે, ગમનો દિવસ છે, સદમાનો દિવસ છે. હમણાં મસાહિબનો જ્યારે બયાન થશે ત્યારે ઇન્શાઅલ્લાહ હું એની અંદર બયાન કરીશ રસૂલે ખુદાએ શું ફરમાવ્યું છે આ ગમના બારામાં. હમણાં નિસ્બતે જનાબે ઇબ્રાહીમથી, એની જિંદગીથી આપણે શું લેસન લઈ શકીએ છીએ, શું દર્સ લઈ શકીએ છીએ, એના માટે હું તબર્રુકન આયતને ઇન્તખાબ કર્યો છું. સૂરે મુબારકે અલ બકરાની 30મી નંબરની આયત. તર્જુમો તમે તાબલો ઉપર વાંચી શકો છો. હું જલ્દીથી ટૂંકમાં તર્જુમો બયાન કરી અસલ બયાન તરફ જાઉં કે પહેલો દર્સ જે આપણને મળી રહ્યો છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. વઇઝ કાલ રબ્બુક લિલ મલાઇકતિ ઇન્ની જાઇલુન ફિલ અર્ઝિ ખલીફા. અને જ્યારે તારા પરવરદિગારે ફરમાવ્યું, મલાઈકા આ જમીન ઉપર મારો એક ખલીફા પેદા કરવાનું છો. قالوا أتجعل فيها من يفسد فيها ويسفك الدماء. મલાઈકા જ્યારે આ સાંભળ્યા, પરવરદિગાર તું એવા માણસને, એવી મખલૂકને તું ખલીફા બનાવવા ચાહે છે જે આ જમીન ઉપર ખૂન રેઝી કરશે, ખૂન બહાવશે, ના હક લોહીનો દરિયો બહાવવા વાળો છે અને ફસાદ બપા કરવા વાળો છે. શા માટે તું એને ખલીફા બનાવી રહ્યા છે? વનાહનુ નુસબ્બિહુ બિહમ્દિકા વનુકદ્દિસુ લક. પરવરદિગાર અમે તો મોજૂદ છે ને માસૂમ મલાઈકા, તારી તસ્બીહ બી પઢી રહ્યા છે, તારી હમ્દ બી કરી રહ્યા છે, તારી પાકીઝગી બી અમે જે છે એ બયાન કરી રહ્યા છે. છતાં બી તો આ મખલૂકને શા માટે પેદા કરી રહ્યો છે જે લોહી બહાવશે, ફિતના ફસાદ બપા કરશે? અલ્લાહ તાલાનો એક જ જવાબ આવ્યો, ઇન્ની આલમુ મા લા તાલમૂન. મલાઈકા જે હું જાણી રહ્યો છો એ તમે નથી જાણતા. બસ અહીંયાથી એક નુક્તો પેશ કરવા માંગુ છું, બિલકુલ મુખ્તસર ટૂંકની અંદર. ક્યારેક મોકો મેલો તો એની ધેતાઈની અંદર આપણે દાખલ થશું. અલ્લાહ તાલા એલાન તો કરી લીધો કે હું એક મખલૂક બનાવવાનું છું જમીન ઉપર. જમીનને બી અલ્લાહ તાલા તરફથી કહેવામાં આવી, આ જમીન તારી માટીથી એવા ઇન્સાનો પેદા કરવામાં આવશે કે જે ઇન્સાનો નેક હશે એ લોકો જન્નતમાં જશે, અને જે લોકો બદ હશે,
ફિતનાખોર હશે, ગુનેગાર હશે, નાસ્તિક હશે, તેઓ લોકોને જહન્નમમાં જવું પડશે. જમીનને ખબર હતી કે મારા શરીરના ભાગથી, મારી માટીથી આ ઇન્સાન પેદા કરવામાં આવશે. નતીજો શું નીકળ્યો? આ વાક્યાને મરહૂમ અલ્લામા હાજી નાજી બી લેખા છે, એની કિતાબમાં તમને મળી જશે, અને દીગર ઓલોમાં તારીખ ઇસ્લામની અંદર તમને મળી જશે. હું ટૂંકની અંદર અલ્લામા હાજી નાજીનો વેર્સિયો બયાન કરી રહ્યો છું. અલ્લાહ તાલા પહેલે જિબ્રાઈલને કહે છે, જિબ્રાઈલ જા ધરતી ઉપર માટી લઈ આવો, ધૂળ લઈ આવો અલગ અલગ જગાથી, કે એક ખલીફા બનાવવાનું છે. જિબ્રાઈલ હુકમે ખુદા ઉપર એ માટી લેવા જાય છે. જેમ જમીનથી માટી લીધા ના તરત જ જમીનમાં ઝલઝલો આવી ગયો, ચીસોની આવાજ આવી ગઈ, જમીન દર્દનાક આવાજની અંદર રોવા બેસી ગઈ. જિબ્રાઈલ પોતે ગભરાઈ ગયા, આ શું થઈ રહ્યો છે? જમીન કહે છે, જિબ્રાઈલ તું ગભરા નહીં, પણ જિબ્રાઈલ તું મારા શરીરના ભાગને ન લઈ જા, મારી માટીને ના લઈ જા. જે નેક હશે જન્નતમાં જશે, એ લોકોથી તો મને કોઈ પ્રોબ્લેમ નથી, મને ખુશી થશે. મારા શરીરનો ભાગ જન્નતમાં જ ગયો, પણ જે લોકો જહન્નમમાં જશે, જહન્નમની અઝાબને બરદાશ્ત કરું ના, એ મારાથી નથી જોવાતો. જિબ્રાઈલ તું મારી ઉપર રહેમ કર, મારી શરીરના ભાગ એટલે મારી માટીને મૂકી દેવે. જિબ્રાઈલ સામે મલાઈકા એવી રીતે ચીસું પાડીને, આ જમીન એવી રીતે ચીસું પાડીને રોઈ છે કે જિબ્રાઈલને દયા આવી ગઈ. જેમ જિબ્રાઈલને દયા આવી, તરત જ જે છે ને ખાલી હાથ આસમાન તરફ જાય છે. અલ્લાહ તાલા એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. इजाजत या शेख, अल्लाह सलामत रखे, खुश रखे. एक दुरूद पढ़िए मोहम्मद वाले मोहम्मद पर. અલ્લામા હાજી નાજી લખે છે, અલ્લાહ તાલા બીજા મલાઈકાને મોકલે છે, મિકાઈલ જા જમીન ઉપર અને જમીનની માટી લઈ આવો. મિકાઈલ જ્યારે માટી લેવા આવે છે ત્યારે બી જમીન એવી જ રીતે ફરિયાદ કરે છે, એને રહમ આવે છે, દયા આવે છે, પાછો પલટી આવે છે. ત્યારે અલ્લાહ તાલા ત્રીજા મલાઈકાને મોકલે છે, જેનું નામ ઇઝરાઈલ, અને પછીથી એનું નામ મલેકુલ મોત પડી ગયો. એનું ઓરિજિનલ નામ ઇઝરાઈલ છે. એને કહે છે જા જમીન ઉપર અને જઈને માટી લઈ આવો. જ્યારે ઇઝરાઈલ મલેકુલ મોત જાય છે માટી લેવા માટે, જમીન ફરિયાદ કરે છે, તરત જ ઇઝરાઈલ કહે છે કે એ જમીન, મને તારી ફરિયાદ ઉપર રહેમ આવે છે, દયા આવે છે, મારો દિલ બી ગમથી ભરાઈ ગયો છે, પણ હુકમે ખુદા છે, મને આ હુકમને પૂરો કરવાનું છે, એટલે હું તો હુકમે ખુદા ઉપર તારી માટી લઈને જ જવાનું છું. અને રોતા રોતા એ માટીને લઈને જાય છે. ત્યારે અલ્લાહ તાલા જે છે ને એને ઈ ઓહદો આપે છે કે ઇઝરાઈલ, આજેથી તને આ ઓહદો મળે છે, તારો કામ છે કે તું લોકોની રૂહને કબ્જ કરીશ. કારણ કે એવા ટાઈમે ઇન્સાન ફરિયાદ બી કરશે, રોશે બી. એક એવી શખ્સિયતની જરૂરત છે કે એ વખતે ફક્ત હુકમે ખુદાનો જે છે લિહાઝ કરે, માણસોની ફરિયાદનો લિહાઝ ના કરે. ત્યારે મલેકુલ મોતને એ ઓહદો દેવામાં આવે છે. પહેલો દર્શ આપણને મળ્યો, હર માણસ જેને બી કઈ ઓહદો દેવામાં આવે, લાઝિમ છે કે એમાં એ સલાહિયત મોજૂદ હોય. એક માણસ ડોક્ટર નથી અને એને ડોક્ટરની ખુરશી ઉપર તમે બેસાડી દો, જરા જરા દવા જાણે છે, માથું દુખે પેનાડોલ લઈ લ્યો, ડોલીપ્રાન લઈ લ્યો, શરદી થઈ ગઈ છે તમે આ લઈ લ્યો. એને જો તમે ડોક્ટરની ખુરશી ઉપર બેસાડશો, હાલત શું થશે? ડોક્ટર છે તો ડોક્ટર બન, સિરિઝિયન નહીં બન, સર્જન નહીં. ભલે તું ડોક્ટર છો પણ તું સર્જરી નથી કરી શકતો, કારણ કે તારામાં એ સલાહિયત નથી. જેમાં જે સલાહિયત છે, જે ઇલ્મ છે, જે નોલેજ છે, કોનેસાન્સ છે, એ કામ માટે આગળ વધે. આટલો જ નહીં, આટલો જ નહીં, આપણને મોટોમાં મોટો દર શું મળે છે? જે બી કામ અલ્લાહ તાલા તરફથી દેવામાં આવ્યો છે એ કામને પૂરી રીતે કરું. આર્યો બસ, મારી મંઝિલ સુધી હું પહોંચી ગયો. કોઈ બી કામ હોય તમને દેવામાં આવ્યો, કોઈ રેસ્પોન્સિબિલિટી છે, કામ નાનો હોય કે મોટો હોય, કામ કરો, સરખે રીતે કરો, સહી રીતે કરો, જે પ્રમાણે કરવાનું છે એ પ્રમાણે કરો અને કામને પૂરો કરો. અડધો કામ મૂકીને ચાલ્યા ના જાઓ.
ના, તમને પૂરો કામ કરવાનું છે. દાખલા તરીકે આવો ઇબાદતનું એક એક્ઝામ્પલ તમને આપું. ઉસૂલે કાફીની અંદર તમને એક આખો બાપ મળી જશે. ઇમામે જાફરે સાદિક અલૈહિસ્સલામે ફરમાવ્યા કે અલ્લાહ ઈ મોમિનને, ઈ બંદાને દોષ રાખે છે કે જે વાજિબાતને અદા કરવા પછી, વાજિબાતમાં તો કોઈ છુટકારો નથી, મુસ્તહબ અમલ ભલે નાનો કેમ ના હોય પણ લોંગ ટાઈમ કરે, ચાલુ મુસલસલ કરતો રહે. એમને કે 2 દિવસ કર્યા મૂકી દીધા, 3 દિવસ કર્યા મૂકી દીધા. હા, કોઈ બી ભાઈ આપણે એક આદત બનાવ્યા, આજેથી મને 10 વખત ઇસ્તિગફાર કરવું છે, મને 100 વખત નહીં 10 વખત કરવું છે, હર નમાઝે ઝોર પછી હું 10 વખત પડીશ, તો ઠીક છે, ભલે થોડો મુસ્તાહબ છે ને 10 વખત પડતા રહ્યા, પણ એમ નહીં 1 દિવસ પહેરા, 4 દિવસ પહેરા, 5 દિવસ પહેરા અને મૂકી દીધા. ના, ઇમામે સાદિક અલૈહિસ્સલામને એ જ બાબની અંદર સવાલ કરવામાં આવ્યો, મૌલા તમે જે કહી રહ્યા છો લોંગ ટાઈમ પેરમેના લાંબી મુદ્દત સુધી મુસલસલ અમલ કરતા જાય તો એ મુદ્દત શું છે? ઇમામે સાદિક અલૈહિસ્સલામને ફરમાવ્યા 1 વર્ષ. 1 વર્ષ સુધી એક સારો કામ કરો, પછી તમે સાંજે કરવા ચાહો છો ને સાંજે કરી લ્યો. હું આદત રાખ્યો તસ્બીહ સલવાતની પડવાની. શા માટે? કારણ કે હું ફઝીલતની અંદર જોયો કે આ હાજત પૂરી થાય છે. હવે ઈ તસ્બીહને હું શરૂ કર્યો, 1 વર્ષ સુધી પડવાની છે. 1 વર્ષ પછી ઠીક છે, હવે હું સલવાત પડતો રહ્યો, હવે ઇસ્તિગફાર પડીશ, બીજી દુઆઓ પડીશ, ઠીક છે. 1 વર્ષ પહેરા કે ના પહેરા, ઘણી વખતે આપણને સહી રેઝિલ્ટા નથી મળતો જેવો રેઝિલ્ટા મળવું જોઈએ. મળે છે રેઝિલ્ટા, પણ સહી રીતે જેવો મળવું જોઈએ એવો નથી મળતો. શા માટે? કામ જ અધૂરો કર્યા છે. અધૂરો કામ ના કરો, પૂરો કામ તમે કરો. આ દુઆ પહેરા, ભાઈ આજે 40 દિવસ આ દુઆ પરું છું, કબૂલ નથી થતી, અમલના અસર નથી દેખાતા, એના માટે મૂકી દીધા. ગલત. ઇમામે માસૂમ કે છે એક મુસ્તહબ અમલ 1 વર્ષ સુધી તમે કરો, પછી તમે જોજો અલહમદના સૂરાથી મરેલા માણસ જીવતા થઈ શકે છે. એના બીજા કેટલા આ સૂરાના અસરાત છે. 1 વર્ષ પરો, પછી તમને એનો ખુલ્લો અસર દેખાશે, નહીં તો ટેમ્પોરેર અને થોડો એ અલગ વસ્તુ છે. કહેવાનો મતલબ કોઈ બી કામ હોય સરખે રીતે કરો, સહી રીતે કરો, પૂરો કામ કરો, અધૂરો કામ ના કરો. આવો આ પહેલો દર્શ. શા માટે હું કીધું? જનાબે ઇબ્રાહીમની જિંદગીથી અમને આ દર્શ મળે છે. આ ઓલોમાએ, હું આયતુલ્લાહ જાફર સુબાની ને દીગર ઓલોમાના હવાલાથી હું બયાન કરું છું. હવાલા સાઈડમાં મૂકું છું, જલ્દીથી હું મજલિસ ખતમ કરી શકું. લખે છે રસૂલે ખુદા પોતાના દીકરા જનાબે ઇબ્રાહીમની કબર પાસે છે, રોઈ રહ્યા છે, બચ્ચો દફન થઈ ચૂક્યો છે. અચાનક રસૂલે ખુદાની નજર પડી, કબરના એક તરફ એક નાનો ખાડો રહી ગયો છે, એક જગા કબર ખુલી રહી ગઈ છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરત જ પહેલો કામ ઈ કરે છે કે ઈ જે નાનો ખાડો થ્રુ રહી ગયો હતો ને, માટી ઉઠાડી એને ભરી નાખે છે, અને ત્યાર પછી જે છે ને એક બોલ બોલે છે. મુનાસિબ છે જે બી કામ કરવામાં આવે પૂરો કામ કરવામાં આવે, અધૂરો કામ ના કરવામાં આવે, કામમાં કાંઈ ખામી કે ખોટ ના મૂકવામાં આવે. અહીંયા મૈયતને દફન કર્યા તો આ ખાડો તમે શા માટે મૂકી દીધા? એનાથી હર કામ પોતાની જિંદગીની અંદર બી રસૂલ તો ત્યાં માટે એક્ઝામ્પલ દીધા હતા, પણ આપણે પોતાની ઇબાદતોની અંદર, અખલાકોની અંદર, મહેનતની અંદર, હર કામની અંદર જે છે ને આપણે આ એક ઉસૂલ અપનાવવાની જરૂર છે કે કામ કરો, પૂરો કરો અને સરખી રીતે કરો. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ગયા વર્ષે આ વફાતની મજલિસ મેં પહેર્યો હતો. અમુક બીજી કોઈ આયત બયાન કર્યો હતો ને બીજા દર્શો બયાન કર્યો હતો. આજે જરા હટીને બયાન કરી રહ્યો છો, ઉસૂલી વાત થશે હમણાં. બીજો દર્શ જે અમોને મળી રહ્યો છે જનાબે ઇબ્રાહીમની વફાતથી, એની જિંદગીથી દર્શ છે. આપણે ના સમજ્યા એ અલગ વસ્તુ છે, મારિફતની કમી છે એ અલગ વસ્તુ છે. નહીં તો માસુમીનની વિલાદત, માસુમીનની જિંદગી, માસુમીનના મોજિઝાત, માસુમીનની શહાદત,
હર વાક્યાની અંદર આપણા વાસ્તે જીવતો દર્શ છે. એ હાદી છે. કયામત સુધી કોઈને કોઈ મેસેજ મૂકી દીધા છે. આપણે કેટલો હાસિલ કરી શકે છે. બીજો દર્શ આજે માટે. એના પછી હવે આપણે વાક્યાતની અંદર જાય છે અને મસાયબ તરફ. બીજો આપણને દર્શ મળે છે કે જે પહેલા દર્શનો બીજો ભાગ થાય છે. કોઈ બી કામ કરો સહી કરો, પણ સમજીને બી કરો. કામ ભલે જરૂરી છે, કામ ભલે સહી છે, વાત ભલે સાચી છે, પણ આવા મોકા ઉપર, દાખલા તરીકે આવી શખ્સિયતની સાથે આવા મોકા ઉપર આ પ્રમાણેની વાત થઈ શકે છે. કહેવાનો મતલબ શું? આયતુલ્લા જાફર સુબહાની બહુ જ ફાઇન નુકતો બયાન કર્યા. એ કે રસૂલ ખુદાના જમાનામાં લિબર્ટે ટોટાલ હતી. તમે આવો સવાલ કરો, તમને કઈ સમજમાં નથી આવી, મને સવાલ કરો. હું રસૂલે ખુદા મોજૂદ છો, તમને જવાબ આપીશ. તમને લાગે છે કઈ બરાબર નથી, સવાલ કરો. એતરાજ છે, સવાલ કરો, હું તમને જવાબ આપીશ. પણ હર કામનો એક વખત હોય છે, મોકો હોય છે અને તરીકો હોય છે. એમને કે આવીને બસ જબાનમાં જે આવ્યો ને બોલ બોલ કરી નાખ્યા. સામે જો કઈ શખ્સિયત છે, આવા ટાઈમે બોલવું જોઈએ કે ના બોલવું જોઈએ. અહીંયાનો એન્વાયરમેન્ટ કેવો છે, બસ હું હસતા હસતા કાંઈ કહી દીધો, એનો અસર શું પડે છે વિચાર કરો. ફરમાવી રહ્યા છે રસૂલે ખુદા પોતાના દીકરા જનાબે ઇબ્રાહીમની કબર ઉપર રોઈ રહ્યા છે, આંસુઓનો સૈલાબ. એવા વખતની અંદર ઇબ્રાહીમ અબ્દુલ રહેમાન ઇબ્ને ઔફ ત્યાં બેઠા છે અને રસૂલ ખુદા તરફ જોયે છે. યા નબી અલ્લાહ, તમે તો અમને સમજાવો છો, આવા ટાઈમે રોવું ના જોઈએ, સબ્ર કરવું જોઈએ, અને તમે રોઈ રહ્યા છો. ઇમાજીને આ કેટલી મોટી બેઅદબી કહેવાય. એક બાપ, રસૂલને બી તમે મૂકી દો, આખો તે એક બાપ પોતાની ઔલાદની કબર ઉપર રોઈ રહ્યો છે. ઔલાદ બી કોણ? જ્યારે ઇબ્રાહીમ પેદા થયા, રસૂલે ખુદાની ઉમ્રે મુબારક 60 વર્ષની. એવી યા ખુદા, હું શું, બસ મારાથી વધારે નથી બોલાતો. એવા વખતમાં એક ઝઈફ બાપ જે પહેલા 3 દીકરાનો દાગ જોઈ લીધો છે, કે જે જનાબે ખદીજાથી પેદા થયા હતા. આજે એવા વખતની અંદર હા બધું પૂછવું જોઈએ. રસૂલે ખુદા ધ્રુવા દીધા છે. અકલનો દુશ્મન વિચાર તો કર, આ કેવો વખત છે. આવા ટાઈમે તું જરા ખોબર, તને જાણવું છે ને, તને સમજવું છે ને, તું એમ સમજો છો રસૂલે ખુદા કહે છે બીજો કાંઈક અને અમલ બીજો કાંઈ જાહેર થાય છે. આટલો તો વિચાર કર. આ નબીએ ખુદા છે, કાંઈ બોલતા નથી, કાંઈ કરતા નથી મગર હુકમે ખુદાથી. તું જરાક વિચાર કર. થોડી વાર પછી તું જાને સવાલ કરજે. ના, અહીંયા કબર પાસે, કબર ઉપર માટી રખાની છે. રસૂલે ખુદા રોઈ રહ્યા છે અને મોટો બોલ બોલ કરવાની જે આદત હોય છે ને, બહુ ખરાબ હોય છે. ઘણી વખતે આપણે એમ થાય છે આપણે હોશિયાર છે, બોલતા જાણીએ છે, પણ ખબર નથી એ હોશિયારી આપણને કેવી બદઅખલાકીની અંદર કેવી રીતે આપણે ફેંકી દે છે. આવીને રસૂલે ખુદાને માણસોની વચમાં કહી દે છે. રસૂલે ખુદા હતા. રોતા રોતા કહે છે કે તમે સમજ્યા નથી. ખુલાસો બયાન કરું છું આસાન લફ્ઝમાં, કે બચાવો અને જવાનોને સમજમાં આવે. રસૂલે ખુદાએ કીધા કે હા, હું મનાઈ કર્યો છું, ચીસું પાડીને ના રોવો, વાવેલા કરીને ના રોવો. કેવી રીતે? જેવી રીતે જમાને જાહિલિયતમાં કરતા હતા. જહાલતના જમાનામાં શું થતો હતો? જ્યારે કોઈની ત્યાં મૈયત થાય ત્યારે ચીસું પાડી વાવેલા કરીને રોવે અને ઘરના બોલ, કુફરના બોલ બોલતા હતા. ઘણા એવા કુફરના બોલ એવા વખતની અંદર દેતા. એક્ઝામ્પલમાં નથી જાતો, મને મજલિસ ખતમ કરવું છે. ના સમજમાં આવે તો પછીથી પૂછી લેજો. કુફરના બોલ બોલતા હતા, જેવા તેવા બોલ, ના બોલવાના બોલ. ખુદાને કોઈ ના મેલો ને એક હું જ મેલો. અરે એવા બોલ મેં પોતે સાંભળ્યા છે. પછી સબર કરો, ઇમામે હુસૈનને અલી અકબરનો જે છે ને દાગ ઉઠાવવું પડ્યો. હું હુસૈન નથી ને, ખુદાને કોઈ ના મેલો ને હું મળી ગયો. એવા કેટલાક બોલ હોય છે. અલ્લાહ બચાવે આપણને જવાનોના દાગથી, ઔલાદોની જિંદગી મોટી કરે જનાબ ઇબ્રાહીમના સદકાથી. અહીંયા રસૂલે ખુદા કીધા હું મનાઈ કર્યો, કુફરના બોલ ના બોલો. જહાલતના જમાનાના જે રીત હતી વાવેલા કરવાની, એ કરવાની નહીં.
પણ રોવાને મેં કોઈ દિવસ મના ના કર્યો. રોવું એક ઇન્સાનિયતનો અમલ છે, રહેમદિલીનો અમલ છે. રોવું એ અલામત જાહેર કરે છે, પ્રૂફ આપે છે કે આ માણસનો દિલ નરમ દિલ છે, આ માણસ કઠણ દિલ નથી જેને ખુદા દુશ્મન રાખે છે. રસૂલે ખુદા ફરમાવે છે, હું રોઉં છું કારણ કે મારા ફરજંદની જુદાઈનો દાગ જોયો છું. બાપની મુહબ્બત છે, ફિતરત છે, સેલા નાતુર. પણ મારી જબાનથી હું કોઈ કુફરનો બોલ નથી બોલતો કે અલ્લાહ ઉપર મને કોઈ એતરાઝ નથી. તો આપણને આ દર્શ લેવાનું છે. હર કામ કરો, પારફે કામ કરો. પારફે કામ એ નથી મને બોલતા આવે છે તો જ્યારે ખપે ત્યારે બોલ કરતો રહી ગયો. ના, વિચાર કરવાનું છે. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આ કોણ? એની માં કોણ હતી? જનાબે મારિયાએ કિબ્તિયા. એની જિંદગીથી લેસન મળે છે. આજે ખાલી ઈશારો કરીશ, દેતાય તમે 11 વર્ષ સાંભળી ચૂક્યા છો. અને એનાથી દર્શ ખાલી કે જ્યારે રસૂલે ખુદા ફતેહ મક્કા થઈ ગયો, બાજુના જેટલી હુકુમતો હતી એ લોકો બધાય પાસે પત્ર કાગળ લખી ઓફિશિયલમાં ઇસ્લામ લાવવાની દાવત આપ્યા. એની અંદર મિસ્ર, ઇજિપ્તના જે રાજા હતા એની પાસે બી કાગળ લખે છે. ઇજિપ્તનો રાજા જ્યારે આ કાગળ વાંચે છે, માન આપે છે. હાલાકે મુસલમાન ના હતો, પણ રસૂલે ખુદાને માન આપ્યો. આનો દેતાય ઇન્શાલ્લાહ, જો જિંદગી હયાત રહી, ખુદાએ મોકો દીધો તો આવતા વર્ષે એની ઉપર આપણે ગુફ્તગુ કરશું. માન રાખતા તરત જ રસૂલે ખુદાને ઘણા ખરા કાધો મોકેલા, હદીઓ મોકેલા. એની અંદર એક કનીઝ બી મોકેલા. આ જનાબે મારિયા હજી જે છે એ મુસલમાન ના હતા. જનાબે મારિયા જ્યારે મદીને મુનવ્વરામાં આવે છે, ઇસ્લામને રસૂલે ખુદાને હાથો ઉપર કબૂલ કરે છે. આટલો ખુલૂસ, પરેઝગારી, દીનદારી રસૂલે ખુદા એને પોતાની ઝૌજિયતમાં લઈ લે છે. જો ખુલૂસ, આપણને આ દર્શ મળે છે કે રસૂલે ખુદાની સામે, ખુદા અલ્લાહની સામે રાસિસ્તપણો નથી. અલ્લાહની રહેમતના દરવાજા ખુલ્લા છે. જવાનો બચાવો, બુઝુર્ગો, એમ ના વિચાર કરો હું આયતુલ્લાહ નથી, મારી શું વાલેર, હું શું હાસિલ કરી શકું છું, હું મુજતહિદ નથી, હું શું હાસિલ કરી શકું છું. ના, અલ્લાહ ફક્ત એ લોકોનો નથી, એ લોકોનો મકામ છે, એ લોકોનો મર્તબો છે, એ લોકોની ઇજ્જત છે. એ લોકોની ઇજ્જતની સામે મારા જેવા હકીરના એ લોકોના પગના જૂતાના બરાબર નથી. એ લોકોનો જૂતો જે હોય ને માથા ઉપર હોય, આટલી એ લોકોની ઇજ્જત છે. હું એની મારી કહેવાનો મતલબ એ નહીં, મેં પૂર્વદીર કે જો મારામાં ખુલૂસ હશે, ખુલૂસને મોહબ્બતથી હું મહેનત કરીશ, કોશિશ કરીશ. હું ભલે આયતુલ્લાહ સિસ્તાની જેવો મકામ નહીં હાસિલ કરું, હું આયતુલ્લાહ બુરુજર્દી જેવો નહીં બનું, આયતુલ્લાહ તકી બેજત જેવો નહીં બનું, શહીદ મેરાબ આયતુલ્લાહ દસ્તે ગૈબ જેવો નહીં બની શકું, પણ એક હદ સુધી, એક મકામ અને એક રાત જરૂર હું હાસિલ કરી શકું છું. આજે તમે વિચાર કરો, જનાબે મારિયા બાકીની અઝવાજ હતી, કોઈને ઔલાદ નહીં થઈ. અલ્લાહ તાલા જનાબે ઇબ્રાહીમ આપે છે મારિયાને. નતીજો શું નીકળ્યો? બાકીની જે અમુક અઝવાજ છે, બળતી હતી, તકલીફ આપતી હતી, અઝિયત આપતી હતી, જેવા તેવા બોલો બોલતી હતી, તોમતો લગાડવામાં આવતા. પણ જનાબે મારિયાએ કિબ્તિયા, જેને દિલથી ઇસ્લામ કબૂલ કર્યા, સબર કરે છે, બુરાઈનો જવાબ બુરાઈથી નથી દેતા. રસૂલે ખુદા બી એને આટલો ચાહી રહ્યા છે. એક યહૂદીનો બાગ હતો. એ યહૂદી ઓહદના મેદાનમાં ઈમાન લઈ આવ્યો અને એ બાગની વચમાં એક રૂમ હતો. ત્યાં એ જમાનાના મુતાબિક એ રસૂલે ખુદાને આપી દીધો હતો. અને ઓહદમાં લડાઈમાં જાતા જાતા વસિયત કરે છે, હું પૈસાવાળો છું, જો મને શહાદતનો મર્તબો મળે, મારી આખી મિલકિયત હું રસૂલે ખુદાને આપી દઉં છું. જો ખુલૂસની કિંમત અલ્લાહની નજરમાં કેટલી! અરે આ ઈમાન લઈ આવ્યો છે,
નવો મુસલમાન છે, અલ્લાહ એને શહાદતનો બી દરજ્જો અતા કર્યો અને એવો અમલ જાહેર થયો કયામત સુધી, જ્યાર સુધી જનાબે ઇબ્રાહીમનો તસ્કરો રહેશે, જ્યાર સુધી મારિયા કિપ્તિયાનો તસ્કરો રહેશે, જ્યાર સુધી મુહમ્મદુર રસૂલુલ્લાહનો જિક્ર બાકી રહેશે, ત્યાર સુધી એનો બી જિક્ર બાકી કે આ રસૂલે ખુદાને આ હદિયો આપ્યો તો ખુલૂસની સાથે. અલ્લાહની બારગાહમાં ખુલૂસની કિંમત છે, તામની કોઈ કિંમત નથી, ખુલૂસની કિંમત છે. અહીંયા જે છે ને શહીદ થઈ ગયો અને એ મળી ગયો હુજરો. ત્યાર પછી બસ રસૂલે ખુદા દરરોજ રસૂલે ખુદા એક બે વખત ત્યાં જાય જ અને બધાય ઓરત જોતી હતી અઝવાજ રસૂલે ખુદા અહીંયા વધારે જઈ રહ્યા છે, આને વધારે ધ્યાન આપે છે. તો એમાં બરો છો શું? તમારા રસૂલે ખુદા છે, તમારા વસીલાથી અલ્લાહ ખુશી નથી આપ્યો, 60 વર્ષની ઉંમરમાં આના વસીલાથી આપ્યો. તો તમે તો બહુ રસૂલે ખુદાના ચાહવા વાળા છે ને. તમારી તારીખ ઉઠાવે છે તો મોટા અક્ષરમાં લખેલો છે, જેટલો તમે ચાહી રહ્યા છો કોઈ નથી ચાહી રહ્યા. કબૂલ છે તો તમે ખુશ થાવો ના કે તમારા મુહમ્મદુર રસૂલુલ્લાહને અલ્લાહ આ ખુશી અતા કર્યો આ ઝઈફીમાં. પણ જ્યાં નેમત હશે ત્યાં હાસિદો બી હશે. બસ અઝીઝો, જનાબે ઇબ્રાહીમ 12 મહિનાના હતા, 16 મહિનાના હતા કે 18 મહિનાના હતા, જે બી હોય બચ્ચા જરૂર હતા. એમની વફાત કેમ થઈ છે? આનો મોટો દર્શ, એમની વફાત કેમ થઈ છે? એક દિવસે રસૂલે ખુદાના એક જાનુ ઉપર હુસૈન, બીજા જાનુ ઉપર જનાબે ઇબ્રાહીમ. રસૂલે ખુદા બંનેને પ્યાર કરી રહ્યા છે. જિબ્રાઈલે અમીન આવ્યા, યા નબી અલ્લાહ, ખુદાનો હુકમ છે, આ બે નેમતમાંથી તમે એકને રાખો, એક પાછી ખુદાને આપી દો. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હુસૈનને જોયા, ઇબ્રાહીમને જોયા, એક જુમલો કહ્યા એ શાયદ જનાબે સૈયદાની અઝમત માટે કે મારી વફાત પછી તમે સૈયદાને ભૂલી ન જાઓ. પણ અસલ હકીકત કે કરબલાને હુસૈનની જરૂર હતી, એ વધારે જરૂર હતી ઇબ્રાહીમ કરતા. તો આવો અહીંયા રસૂલે ખુદા એક તરફ જોઈ છે ઇબ્રાહીમને, બીજી તરફ જોઈ છે હુસૈનને અને કહે છે મારો ઇબ્રાહીમ જો ચાલ્યો ગયો તો સદમો મને પહોંચશે, પણ જો મારો હુસૈન ચાલ્યો ગયો, મારા અલી ને મારા ફાતેમાને જે છે એ લોકોને સદમો પહોંચશે. મને એ બરદાશ્ત નથી. હું ઇબ્રાહીમને કુરબાન કરું છું. બતાવી રહ્યા છે મારી ફાતેમાના દરવાજા પાસે મારી વફાત પછી આવા પહેલા તમે ધ્યાન રાખજો, આ ફાતેમા એ છે જેની ખુશી માટે એને સદમો ના પહોંચે, એના માટે હું મારી ઔલાદને કુરબાન કર્યો છું, મારા ઇબ્રાહીમને. એમ ના બને કે આ ફાતેમાના ઘરથી આવાજ આવે, બાબા તમારા પછી મારી ઉપર એ મુસીબત આવી કે જો રોશન દિવસ ઉપર પરત અંધેરી રાતમાં બદલાઈ જાત. અઝાદારો એ વખત આવ્યો. રસૂલે ખુદા છાતીથી લગાવીને પ્યાર તો કર્યા. રિવાયતોમાં ઇખ્તિલાફાત છે. એક રિવાયતમાં 3 દિવસ પછી ઇબ્રાહીમનો ઇંતકાલ થયો. ઇબ્રાહીમ પહેલે બીમાર પડે છે. રસૂલે ખુદા હર વખત ત્યાં મૌજૂદ છે. અઝાદારો તમારા મઝલૂમ રસૂલે ખુદા એક રિવાયત પ્રમાણે એમની આગોશમાં હાય રે 60 વર્ષના ઝઈફ રસૂલ, એમની આગોશમાં જનાબે ઇબ્રાહીમનો ઇંતકાલ થઈ રહ્યો છે. જેમ ઇંતકાલ થયો આવાજ આવી પયાલી ગુસલ કફનનો એહતમામ કરો. અને આયતુલ્લા જાફર સુબાની કહે છે જેમ રસૂલે ખુદા અહીંયાથી નીકળ્યા ને એને એક ડુંગર પહાડ ઉપર એની નજર પડી અને કહે છે એ પહાડ, એ ડુંગર, જો તને શઉર હત, તું સમજી શકતો હોત ને આ વખતે મારી ઉપર કેટલી મોટી મુસીબતનો પહાડ પડી ગયો છે, મારા દિલ કેટલો ગમમાં ડૂબી ગયો છે, તો તું જે છે ને રેઝા રેઝા થઈ જાત, ટુકડે ટુકડે થઈ જાત. અઝાદારો
ઇમામ અલી અલૈહિસ્સલામ ગુસલ કફન જ્યારે મૈયતને કબરમાં ઉતારું હતો, રસૂલે ખુદા કહે છે, યા અલી, તમે નીચે ઉતરો અને તમે મૈયતને હાથમાં લઈ અને કબરની અંદર રાખજો. અહીંયા બી તરત જ સવાલ કરવામાં આવ્યો, યા નબી અલ્લાહ, એક બાપ શું કબરમાં નથી ઉતરી શકતો? હરામ છે. રસૂલે ખુદા કીધા, હરામ નથી, મકરૂહ છે. એક બાપ પોતાના ફરજંદની અરે મૈયતને કબરમાં ઉતારે એમ ના બને. બંદે કફન ખુલે તો બાપનો સબ્ર જે છે ને એ જવાબ દે દેવે. અરે અહીંયા અલી મૌજૂદ હતા, રસૂલે ખુદાને જે છે ને પૂરો સાથ મળ્યો. અલ્લામા રશીદ તુરાબી ફરમાવી રહ્યા છે, કરબલાના મેદાનમાં આ વખત હુસૈનને બહુ જ યાદ રહી ગયો. ક્યારે? જ્યારે અસગર માટે હુસૈને પોતાની ઝુલ્ફિકારથી કબર તો ખોદી લીધા. અસગરની મૈયતને કબરમાં ઉતારવું હતો, એની ઉપર એક બાપ કેમ કરતા કરબલાની ગરમ રેતને રાખે. હુસૈન ફુરાત તરફ જોયા, અબ્બાસ, ભાઈ અબ્બાસ, એક બાપની મદદ કરો. ત્યાં અલી મૌજૂદ હતા, મદદ મળી. અહીંયા હુસૈન પોતાના હાથોથી અરે અસગરને કઈ દિલથી દફન કર્યા અને ઉપર ગરમ રેત રાખી. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. ألا لعنة الله على القوم الظالمين. ربنا تقبل منا إنك أنت السميع العليم برحمتك يا أرحم الراحمين. ألا لعنة الله على القوم الظالمين. عزادارین قبولیت ماٹے با آواز بلند صلوات.